ધોરાજીના મોટી મારડ ગામે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। મોટી મારડ ગામમાં 10 ઇંચ વરસાદ વરસતા ગામમાં પાણી ભરાયું છે। ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતા 3 લોકો ફસાયાનો વિડીયો વાયરલ થયો છે। મોટી મારડ ગામે પુલ નજીક આવેલ મંદિર પાસે 3 લોકો ફસાયાનો વિડીયો વાયરલ થયો છે। અનેક રહેણાંક વિસ્તારમાં પાણી વરસાદી ઘૂસી ચૂક્યા છે। ભારે વરસાદને કારણે ગામ પાણી થયું છે। ગામના રહેણાંક વિસ્તારમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ શર્મિલાબેન જે ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું। આજે મોટી મારડ ગામની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગામની અંદર રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મોટી મારડ ગામ આખું બેટની અંદર ફેરવાઈ ગયેલું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે લોકોની ઘરવખરી છે એ તમામ પલળી ગઈ છે, તમામને નુકસાન થયેલું છે। તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેત સ્થળે જવા માટે અમે અહીંયા પ્રાથમિક શાળાની સ્કૂલની વ્યવસ્થા કરી છે, ત્યાં સાવચેત જગ્યાએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે। અને હાલમાં જે 10 ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને રહેણાંક વિસ્તારોમાં જે નુકસાન થયેલું છે તેમજ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયેલું છે તે તમામનું હું સરકારને અપીલ કરું છું કે તેમને તાત્કાલિક ધોરણે સહાય આપી અને વળતર ચૂકવવામાં આવે।